જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે અખુરથ સંકષ્ટી ચતુર્થી વિશે શ્રવણ કરીશું। ચતુર્થીનું મુહૂર્ત કયું છે, કયા દિવસે છે ચતુર્થી અને પૂજા વિધિ શું છે, આ દિવસે કઈ વાતોનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, શું કરવું શું નહીં કરવું, આ બધી જ વસ્તુ આપણે આજના વિડીયોમાં જાણવાના છે, તો વિડીયો અંત સુધી જોતા રહેજો। સંકષ્ટી ચતુર્થી ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે। સંકષ્ટી ચતુર્થી વ્રત દર મહિને એકવાર આવે છે। આ વ્રત ગણેશજી માટે હોય છે। આ દિવસે ભગવાન શ્રી ગણેશની વિધિવત પૂજા કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે શ્રી ગણેશની પૂજા કરવાથી દરેક દુઃખ દૂર થાય છે અને જીવનમાં સૌભાગ્ય, સુખ અને સમૃદ્ધિ રહે છે। આ સાથે સંતાનની ઈચ્છા પણ પૂર્ણ થાય છે। 2024માં આ વર્ષે સંકષ્ટી ચતુર્થી ડિસેમ્બર મહિનામાં ક્યારે છે તેનું મુહૂર્ત આપણે જાણી લઈએ। પંચાંગ અનુસાર મગસર મહિનાના વદ પક્ષની સંકષ્ટી ચતુર્થી તિથિ 18 ડિસેમ્બર 2024ના રોજ સવારે 10:06 શરૂ થઈ સંકષ્ટી ચતુર્થી તિથિ 19 ડિસેમ્બર 2024ના રોજ સવારે 10:02 સમાપ્ત થશે। સંકષ્ટી ચતુર્થી પૂજા સાંજે કરવામાં આવે છે, તેથી 18મી ડિસેમ્બરે બુધવારે સંકષ્ટી ચતુર્થીનું વ્રત રાખવામાં આવશે। હવે આ વ્રતના દિવસે પૂજન વિધિ કેવી રીતે કરવાની તેના વિશે આપણે આગળ શ્રવણ કરીશું। તે પહેલાં આપણે અખુરથ સંકષ્ટી ચતુર્થીનું મહત્ત્વ જાણી લઈએ। સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા અને ચંદ્ર દર્શનનું વિશેષ મહત્ત્વ છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન ગણેશની પૂજા યોગ્ય રીતે કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। આ સિવાય કામમાં આવતી અડચણો પણ દૂર થાય છે। આ દિવસે હવે કેવી રીતે પૂજન વિધિ કરવાની તેના વિશે શ્રવણ કરીશું। વ્રત કરનારે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાનાદિ કાર્ય પતાવી સ્વચ્છ કપડાં પહેરવા અને સૂર્યદેવને અર્ઘ્ય આપવું। ત્યારબાદ તમારા પૂજા રૂમ અને ઘરને સ્વચ્છ કરવું। ત્યારબાદ મંદિરમાં એક બાજોટ પર લાલ કપડું પાથરી ભગવાન શ્રી ગણેશની મૂર્તિની સ્થાપના કરવી। ત્યારબાદ ભગવાન શ્રી ગણેશને પહેલાં ગંગાજળથી સ્નાન કરાવવું, ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું, ત્યાર પછી શુદ્ધ જળથી સ્નાન કરાવવું। શ્રી ગણેશ ભગવાનને વસ્ત્રો અર્પણ કરવા, તેમને ચંદનનું તિલક કરવું, અક્ષત, ફૂલ, અબીલ, ગુલાલ વગેરે અર્પણ કરવું અને તેમને દુર્વા અર્પણ કરવી। ભગવાન શ્રી ગણેશને ભોગમાં લાડુ ખૂબ જ પસંદ છે તથા મોદક ખૂબ જ પસંદ છે, તેથી ભોગમાં લાડુ અને મોદકનો પ્રસાદ ધરાવવો। ફળ, નાળિયેર અને મીઠાઈ પણ તમે ધરાવી શકો છો। ભગવાન શ્રી ગણેશની પૂજા કરતી વખતે તેમના મંત્રનો જાપ કરવો, ત્યારબાદ આરતી કરવી અને થાળ ગાવો। થાળ ગાયા બાદ ભગવાન શ્રી ગણેશના પાઠ કરવા, તેમના 108 નામનો જપ કરવો। ત્યારબાદ પ્રસાદ ઘરના સદસ્યોને અને અડોશ પડોશમાં વહેંચી દેવો અને આખો દિવસ ભગવાનનું નામ જપ કરવું। સંકષ્ટી ચતુર્થીના દિવસે ચંદ્રોદયનો સમય રાત્રે 8:27 છે, તો આ સમયે તમારે ચંદ્રદેવની પૂજા કરવી। રાત્રે ચંદ્રોદય થયા બાદ ચંદ્રદેવના દર્શન કરી તેમને અર્ઘ્ય આપી ત્યારબાદ ભોજન ગ્રહણ કરવું। આ દિવસે તમારે ભગવાન શ્રી ગણેશનો આ મંત્ર જપ કરવો, ઓમ ગણેશાય નમઃ। આ મંત્રનો તમારે પૂજા કરતી વખતે જપ કરવો તથા તમે આખો દિવસ પણ આ મંત્રનો જપ કરી શકો છો। ત્યારબાદ ઉપવાસ તોડવો અને ભોજન ગ્રહણ કરવું। આ દિવસે એટલે કે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ બધા નિયમોનું ખાસ પાલન કરવું, જેમ કે આ દિવસે જરૂરિયાતમંદોને તમારી યથાશક્તિ પ્રમાણે અન્ન અને વસ્ત્રદાન કરવું। આ દિવસે ગાયને ઘાસ, રોટલી અને ગોળ જરૂરથી ખવડાવવું અને અસહાય લોકોની સેવા જરૂરથી કરવી। વ્રત રાખ્યું હોય, ઉપવાસ હોય તે દિવસે તામસિક ભોજન જેમ કે ડુંગળી, લસણ, માંસ, મદિરા વગેરેનું સેવન ન કરવું જોઈએ અને પૂરી શ્રદ્ધા ભક્તિથી ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી। આ બધું કરવાથી
ભગવાન શ્રી ગણેશની અપાર કૃપા તમારા પર પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે. આ વર્ષની છેલ્લી સંકષ્ટી ચતુર્થી હોવાથી આજના દિવસે ભગવાનના સ્તોત્ર બોલવાથી, તેમના પાઠ કરવાથી અને તેમનું નામ જપ કરવાથી ભગવાન શ્રી ગણેશ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમારા જીવનમાંથી બધા કષ્ટો દૂર કરે છે. ભગવાન શ્રી ગણેશ બુદ્ધિના દેવતા માનવામાં આવે છે, તેથી તેમની પૂજા કરવાથી બુદ્ધિમાં વૃદ્ધિ થાય છે. તેમની પૂજા કરવાથી બધા પ્રકારના અવરોધો દૂર થાય છે, વિઘ્નો દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ આવે છે. ભક્તો, હવે આ વ્રત નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું. વ્રત કરીએ અને કથા ન સાંભળીએ તો વ્રતનું પૂરું ફળ મળતું નથી. તેથી મારી તમને વિનંતી છે કે તમે પૂરી કથા ધ્યાનથી સાંભળજો. કહેવાય છે કે આ વ્રત રાવણે પણ કર્યું હતું. પૌરાણિક કથા અનુસાર એકવાર રાવણે સ્વર્ગના બધા દેવતા ઉપર જીત મેળવી હતી અને તેમણે બાલીને પણ પાછળથી જઈને પકડી લીધા હતા. તે સમયે વાનરરાજ બાલી રાવણથી અધિક ગુણા શક્તિશાળી અને બળવાન હતા. તેમણે રાવણને પોતાના હાથની બાજુમાં દબાવી લીધા અને તેમને કિષ્કિંધા લઈ ગયા અને પોતાના પુત્ર અંગદને રમકડાની જેમ રમવા માટે આપી દીધા. અંગદે તેમને રમકડું સમજી તેમને દોરડાથી બાંધીને આમ તેમ ફરાવવા લાગ્યા, જેના કારણે રાવણને ખૂબ જ કષ્ટ થઈ રહ્યું હતું. દુઃખી થઈને રાવણે પોતાના પિતા ઋષિ પુલત્સ્યજીને યાદ કર્યા. રાવણની આવી દશા જોઈને ઋષિ પુલત્સ્યને ખૂબ જ દુઃખ થયું અને તેમણે ખબર કઢાવી કે આખરે રાવણની આવી દશા કેમ થઈ. તેમણે મનમાં ને મનમાં વિચાર્યું કે ઘમંડ થવા પર દેવ, મનુષ્ય અને અસુર બધાની આવી જ ગતિ થાય છે. તે છતાં પુત્ર મોહમાં આવીને તેમણે રાવણને પૂછ્યું કે તે મને કેમ યાદ કર્યો. ત્યારે રાવણે કહ્યું કે હે પિતામહ, હું ખૂબ જ દુઃખી છું. અહીં નગરવાસી મને ધિક્કારે છે. તમે મારી રક્ષા કરો અને આ દુઃખમાંથી બહાર નીકળવાનો કોઈ ઉપાય બતાવો. રાવણની વાત સાંભળીને પુલત્સ્ય ઋષિએ કહ્યું કે તું દુઃખી ન થા. જલ્દી જ હું તને આ બંધનથી મુક્તિ અપાવીશ. તેમણે રાવણને ભગવાન શ્રી ગણેશજીનું વ્રત કરવાની સલાહ આપી અને કહ્યું કે પૂર્વકાળમાં વૃત્તાસુરની હત્યાથી મુક્તિ મેળવવા માટે ઇન્દ્રદેવે પણ આ જ વ્રત કર્યું હતું. આ વ્રત ખૂબ જ લાભદાયી છે અને આ પ્રમાણે વ્રત કરવાથી બધા પ્રકારના કષ્ટો અને સંકટો દૂર થાય છે. પિતાના કહેવા મુજબ રાવણે અખુરથ સંકષ્ટી ચતુર્થીનું વ્રત કર્યું અને તે બાલીના બંધનથી મુક્ત થઈ ગયા અને પોતાના રાજ્યમાં ચાલ્યા ગયા. તો આવો મહિમા છે અખુરથ સંકષ્ટી ચતુર્થીનો. ભગવાન, જેવા તમે રાવણને અને ઇન્દ્રદેવને ફળ્યા તેવા સૌને ફળજો. તો બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની જય. ભક્તો, આજના વિડીયોમાં આપણે અખુરથ સંકષ્ટી ચતુર્થીનો મહિમા જાણ્યો, પૂજન વિધિ જાણી અને આ દિવસે શું કરવું શું ન કરવું તે જાણ્યું. ભક્તો, વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ કથા શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ. કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને જય શ્રી કૃષ્ણ. જય શ્રી ગણેશ. વિડીયો જોવા માટે ધન્યવાદ.